વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથિયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવદ્ ભક્તોએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, આ જીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારાએ માતા પિતા અને ગુરુ મૃત્યુ પામે પછી પણ એમની ઉત્તર ક્રિયા કરી પોતાના નિત્ય કર્મ કરવા કે ન કરવા, શું એ સંબંધમાં શાસ્ત્રોનું વિધાન છે તથા આપ્તજનોનો આચાર છે? ત્યારે અમે કહ્યું કે હા, એ સંબંધમાં શાસ્ત્રોનો આચાર છે તથા આપ્તજનોએ પણ એ આચાર અપનાવેલો છે. જેમ કે સ્મૃતિમાં કહ્યું છે કે ન ત્યજેત સૂત કે કર્મ બ્રહ્મચારી સ્વયં ક્વચિત. અર્થાત કે જેણે આ જીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરેલું છે એવા બ્રહ્મચારીએ સૂતકમાં પણ પોતાના નિત્ય કર્મ એવા દેવાર્ચન, સંધ્યાવંદન તથા પ્રાતઃ સંધ્યાનો હોમ એ ક્યારેય પણ ત્યાગ કરવા નહીં. અને આ સંબંધમાં સ્વયં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ જ પ્રમાણરૂપ છે કે જ્યારે રામાનંદ સ્વામી ભગવત ધામ પધાર્યા ત્યારે ભગવાન શ્રી હરિ એમની ઉત્તર ક્રિયા કરે છે અને ઉત્તર ક્રિયા કર્યા બાદ એવો પોતાના નિત્ય કર્મ કરે છે. આ પ્રસંગનું વર્ણન કરતા સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ 60મો અધ્યાય 26મા શ્લોકમાં સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે સંધ્યા અગ્નિ કાર્ય મુખ્યાની નિત્ય કર્માણી તું સ્વયં આ શૌચેપી સ્મૃતિ બલાદ ચકારાન ન્યાસ્તુ નાસ્પૃશત. અર્થાત કે આ હરિકૃષ્ણ બ્રહ્મચારીએ પોતે તો રામાનંદ સ્વામીનું આશૌચ હોવા છતાં પણ સ્મૃતિ વિધિને અનુસારે સંધ્યાવંદન, સાયં પ્રાતઃ હોમ, દેવાર્ચન આદિ નિત્ય કર્મનો ત્યાગ કર્યો નહીં. પોતે અસ્પૃશ્ય હોવાથી કેવલ બીજા જનનો સ્પર્શ તો કરતા નહીં. આ પ્રમાણે રામાનંદ સ્વામી ભગવત ધામ ગયા બાદ ભગવાન શ્રી હરિએ એમની ઉત્તર ક્રિયા કરી અને ઉત્તર ક્રિયા કર્યા બાદ ભગવાને સ્નાનથી શુદ્ધ થઈ પોતાના નિત્ય કર્મ કરેલા છે. પરંતુ પોતે રામાનંદ સ્વામીની ઉત્તર ક્રિયા કરી હોવાથી એવો કોઈ પણ વ્યક્તિનો સ્પર્શ કરતા ન હતા. આ પ્રમાણે જે લોકો આ જીવન બ્રહ્મચારી રહ્યા છે તે લોકોએ માતા પિતા કે ગુરુ મૃત્યુ પામે અને એની ચિતાને એણે આગ લગાડવાની હોય તો એની ઉત્તર ક્રિયા કરી લેવી, પછી સ્નાનથી શુદ્ધ થઈ પોતાના નિત્ય કર્મ કરી જ લેવા. કારણ કે એ જ પ્રમાણેનો આચાર તથા એ જ પ્રમાણેનું પ્રમાણ શાસ્ત્રોની અંદર જોવા મળે છે. માટે જે લોકો આ જીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને બેઠેલા છે એ લોકોએ આ વાત આત્મસાત કરવા યોગ્ય છે. અહીં એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જેણે ચિતાને આગ લગાડેલી છે, અર્થાત કે માતા પિતા કે ગુરુની ઉત્તર ક્રિયા કરી છે, એનાથી નિત્ય કર્મ થઈ શકે, પરંતુ ઇતર જનનો એણે સ્પર્શ કરવાનો નથી. એનું કારણ દિવોદાસે કહેલું છે કે શુદ્ધ એ તું દસમે અહની, કે આવા વ્યક્તિ 10મા દિવસે શુદ્ધ થાય છે. કયા વ્યક્તિ? તો જે લોકોએ ઉત્તર ક્રિયા કરેલી છે
એ લોકો. તો એ ઉત્તર ક્રિયા કરનારો બ્રહ્મચારી હોય તો એ બ્રહ્મચારીએ પોતાના ગુરુની, પોતાના માતા કે પિતાની ઉત્તર ક્રિયા કરી દેવી. પછી સ્નાન આદકથી પરવારી એને પોતાના નિત્યકર્મ કરવાના છે, પરંતુ બીજા કોઈનો સ્પર્શ નથી કરવાનો, દેવ મંદિરમાં પણ એને જવાનું નથી. આટલી વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શન